નમસ્કાર. સરદાર ગુરુજી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. ખેડાના ઢમાણ પાસે એસઓજીની દવાઈ 31મી ઉજવણી માટે એર બબલની આડમાં લવાયેલો 93 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત. કપડવંજ પાલિકાએ નોટિસ આપી મીના બજારના માણેક ચોક ખાતે ગેરકાયદે દુકાનોના બાંધકામને અટકાવી. આણંદમાં વિદ્યાદેવીથી જિલ્લા ન્યાયાલય સુધીનો માર્ગ છેલ્લા 2 વર્ષથી બિસ્માર. ઉબડખાબડ રસ્તાથી સ્થાનિકો ત્રાહિમામ. રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ શાખાને મળ્યો વર્ષ 2025નો બેસ્ટ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ એવોર્ડ. અમદાવાદના પેલેડિયમ મોલમાં ક્રિસમસની ઉજવણીનો વિરોધ. ભગવા સેના દ્વારા સજાવટમાં તોડફોડ કરતા અફરાતફરી. વિદેશની કોલેજોમાં ફી ભરી આપવાના નામે વડોદરા અને સુરતમાંથી 55 લાખની ઠગાઈ કરનાર બીજાબાજ પકડાયો. સાધુના વેશમાં છુપાયેલો નરાધમ ઝડપાયો. વાપીમાં દુષ્કર્મ કરી બિહાર ભાગી ગયેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો. આ અઠવાડિયે સોના ચાંદીના ભાવમાં જોવા મળ્યો તેજીનો માહોલ. સપ્તાહમાં ચાંદી ₹27,771 મોંઘી, જ્યારે સોનું 61,000 મોંઘું. બોક્સિંગ ડે ટેસ્ટમાં ઇંગ્લેન્ડની 4 વિકેટથી જીત. ઓસ્ટ્રેલિયામાં 14 વર્ષ અને 18 મેચ બાદ મળી સફળતા. 2025માં ભારતીયોને ડિપોર્ટ કરવામાં મુસ્લિમ દેશો ટોચે. અમેરિકા કરતાં 3 ગણા વધુ દેશ નિકાલ.